મારું નામ પાર્થ ખાલપડા છે. પાર્થભાઈ, અબ તક સુરભીમાં રમવા આવો છો, શું કહેશો? અબ તક સુરભીમાં છેલ્લા અમે 10 વર્ષથી આવીએ છીએ અને દર વખતે અમને સિંગર પણ નવા મળે છે અને સિક્યુરિટી બાબતે પણ બહુ સારું હોય છે અને રમવાની પણ અમને બહુ જ મજા આવે છે અહીંયા. અબ તક સુરભીમાં તમે દર વખતે કંઈક ને કંઈક કલાકારો નવા જોવો છો, ત્યારે ગ્રુપ સાથે ગરબે રમવાની કેવી મજા આવે છે? ગ્રુપ સાથે ગરબે રમવાની બહુ જ મજા આવે છે અને છેલ્લા 10 વર્ષથી અમે ગ્રુપમાં જ રમીએ છીએ અને ગ્રુપમાં રમવાની એટલા માટે જ મજા આવે છે. અબ તક સુરભીમાં રાસોત્સવમાં વાતાવરણ કેવું હોય છે? વાતાવરણને લઈને શું કહેશો? વાતાવરણ ખૂબ જ સારું હોય છે અને ગર્લ્સ પણ એકલા આવતા હોય તો પણ એમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવતો નથી. એ ખૂબ જ સારી વાત છે. અહીં દીકરીઓની સલામતીને પહેલા જોવામાં આવે છે અને લોકોની સલામતીને પણ જોવામાં આવે છે, તો સિક્યોરિટીને લઈને શું કહેશો? સિક્યુરિટી બાબતે તમે જ્યારે એન્ટ્રી લ્યો છો ત્યારથી જ ચેકિંગ વ્યવસ્થિત કરવામાં આવે છે. પ્લસ વચ્ચે રમતા હોય ત્યારે કોઈને વચ્ચે ઊભું રહેવામાં આવતું નથી અને જો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ગર્લ્સનું શૂટિંગ લેતા હોય તો પણ તેને અટકાવવામાં આવે છે. એ ખૂબ જ સારી બાબત છે. આપણી સાથે બીજા પણ ખેલૈયા છે, તેમની સાથે વાત કરીશું. આપનું નામ? ચિરાગ ઝાલા. અબ તક સુરભીના રાસોત્સવમાં જોડાયા છો, શું કહેશો? અહીંયાનો માહોલ બહુ સારો હોય છે, પારિવારિક માહોલ હોય છે અને ફિમેલ માટે પર્ટિક્યુલરલી સિક્યોરિટી વધારે સારી છે અને અમે લગભગ છેલ્લા 10 વર્ષથી રમવા આવી છીએ. અબ તક સુરભી દર વર્ષે કંઈક ને કંઈક નવું લાવે છે, ત્યારે આ વખતે પણ નવું લાવી છે, તો આપને શું કહેશો તેને લઈને? અબ તક સુરભી તરફથી દર વખતે અમને અલગ અલગ સિંગરોની ટીમ મળે છે અને આ વખતે ઓર્કેસ્ટ્રાની ટીમમાં થોડોક વધારો કરેલો છે. એ બાબતે અમે ખૂબ જ એક્સાઇટેડ છીએ. અહીં સલામતી પર પહેલા ધ્યાન દેવામાં આવે છે, સલામતીને લઈને, સિક્યોરિટી લઈને શું કહેશો? સિક્યોરિટીમાં કહેવા જઈએ તો રાજકોટમાં ફર્સ્ટ નંબરનું આયોજન છે અબ તક સુરભી અને ફિમેલ માટેની સિક્યોરિટી બહુ જોરદાર છે. ખેલૈયાઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અબ તક સુરભી એ રાજકોટનું પ્રથમ નંબરનું આયોજન છે. અહીં સિક્યોરિટીની પણ ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પારિવારિક માહોલમાં લોકો અહીં ગરબે ઘૂમવા આવી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી જે લોકો છે તે ગ્રુપ સાથે અહીં રમવા આવતા હોય છે અને દર વર્ષે અબ તક સુરભી દ્વારા કંઈક ને કંઈક નવું આપવામાં આવતું હોય છે અને ખેલૈયાઓને ખૂબ મજા આવતી હોય છે.